નમસ્કાર મિત્રો, આજે આપણે કોષ વિજ્ઞાનની અંદર કેટલાક પ્રશ્નો એટલે કે MCQ આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે કોષના કયા અંગને કોષનું પાવર હાઉસ કહે છે? તો શું જવાબ આવશે એનો? માઇટોકોન્ડ્રિયા. શું આવશે? માઇટોકોન્ડ્રિયા. તો કોષનું પાવર હાઉસ પૂછાય તો શું આવશે? માઇટોકોન્ડ્રિયા. જેમાં શું થાય છે તો કે એટીપી જે છે એનું પ્રોસેસિંગ ત્યાં ઉત્પન્ન એટલે કે ત્યાં ઉર્જા ઉત્પન્ન કરે છે. એટીપી જે છે એનું ઉત્પાદન ક્યાંથી થાય છે તો કે માઇટોકોન્ડ્રિયામાંથી થાય છે. ચલો એના પછી કોષની આત્મઘાતી કોથળી કઈ ગણવામાં આવે છે? તો કોષની આત્મઘાતી કોથળી કોણ છે? લાઇસોઝોમ. કોણ છે? લાઇસોઝોમ. જેને શું કહેવામાં આવે છે? કોષની આત્મઘાતી અંગિકા એટલે કે કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કોષમાં ક્યાં થાય છે? તો પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું સિન્થેસિસ યાદ રાખવાનું છે. આપણે પહેલાં જ વાત કરી હતી કે પ્રોટીનનું સિન્થેસિસ કોણ કરે છે? તો પ્રોટીનનું સિન્થેસિસ કોણ કરે છે? રિબોઝોમ. કોણ કરે છે? રિબોઝોમ. અને જો રિબોઝોમ ઓપ્શનમાં ના હોય અને જો અંતઃકોષરસ ઝાડ ઓપ્શનમાં હોય, અંતઃકોષરસ ઝાડ એટલે શું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ ઓપ્શનમાં હોય તો પણ જવાબ શું આવશે? એ ઓપ્શન. પણ પહેલી પ્રાયોરિટી આપણે રિબોઝોમને આપવાની છે. ચલો એના પછી જેને આપણે પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખીએ છીએ. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચલો માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? તો સ્ત્રી બીજકોષ અથવા ઓવમ, બરાબર, અથવા અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી મોટો કોષ કયો છે? તો ઓવમ ગણવામાં આવે છે. કોષની શોધ સૌપ્રથમ કોણે કરી? ચલો કોષને સૌપ્રથમ ફાઇન્ડ કોણે કર્યું અને કોને શોધ્યું? તો 1665ની અંદર જે છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષની શોધ કરી હતી. ચલો એના પછી કઈ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે? તો વનસ્પતિ કોષમાં શું હોય? કોષ દિવાલ, સેલ વોલ. જે સેલ વોલ છે એ માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? તો વનસ્પતિની દિવાલ, વનસ્પતિ કોષમાં જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષની અંદર આવી કોઈ સેલ વોલ જોવા મળતી નથી. મતલબ પ્રાણી કોષની અંદર સેલ વોલ જોવા મળતી નથી, ખાલી વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે. ચલો એના પછી નેક્સ્ટ રક્તકણોમાં કઈ અંગિકાનો અભાવ હોય છે? તો રક્તકણો જે છે આરબીસીમાં શું ના હોય? તો કોષ કેન્દ્ર ના હોય. શું ના હોય? કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ હોતા નથી. બરાબર. કોષનું નિયંત્રણ કેન્દ્ર એટલે કે કોષને નિયંત્રણ કોણ રાખે? સૌથી યાદ રાખવાનું, કોષનું નિયંત્રણ એટલે કે કોષને નિયંત્રણ રાખવા માટે કોણ હોય? સેન્ટ્રલ હોય. પછી એના પછી આજુબાજુ શું હોય? અંગિકાઓ હોય. તો આ વચ્ચેનો ભાગને શું કહેવાય? કેન્દ્ર. તો શું આવશે? ન્યુક્લિયસ. કોષ કેન્દ્ર એટલે કે કોષનું નિયંત્રણ કોણ કરે છે? તો કે ન્યુક્લિયસ કરે છે. ચલો ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએનું ફૂલ ફોર્મ શું? DNA. બરાબર. તો ડીએનએનું ફૂલ ફોર્મ શું થાય છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આમાં ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જુઓ તો શું છે? આ છે. અને જો આમાં આરએનએ પૂછ્યું હોત તો શું હોત? આરએનએ એટલે ખાલી રિબોન્યુક્લિક એસિડ, ઓનલી રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી ના આવે, ખાલી રિબોન્યુક્લિક એસિડ, RNA. બરાબર. ચલો એના પછી છેલ્લો પ્રશ્ન જોઈએ. કોષ વિભાજન જે છે એ કોષ વિભાજનની કઈ પ્રક્રિયા દ્વારા જનન કોષો ઉત્પન્ન થાય છે? તો અર્ધસૂત્રી વિભાજન, જેને કહેવાય મિયોસિસ. કેના દ્વારા? મિયોસિસમાં કેવું હોય કે એક કોષ હોય, એક કોષમાં પ્રોસેસ થઈ અને શું થાય છે? વિભાજન થઈ. અને જેની અંદર જ્યારે કે આ જે કોષ છે એમાં 46 રંગસૂત્રો હોય. હવે જ્યારે વિભાજન થાય તો પાછા કેવા થાય? 23 જોડ બની જાય. 23 રંગસૂત્રો થાય. તો 23 રંગસૂત્રો થાય એટલે કેવું થયું? આવ્યું સમસૂત્રી એટલે અર્ધસૂત્રી વિભાજન. અર્ધસૂત્રી વિભાજન એટલે કેવું? બંને સરખા વહેંચાયેલા હોય પણ એને શું કહેવાય? પ્રોસેસને
મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, થેન્ક યુ વેરી મચ. મળશું આપણે નવા એવા લેક્ચરમાં.